नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी विजेन्द्रमोसु मंगलम नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाणा विभाव निदाताय। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां आपणे मोक्ष अधिकार करी रह्या छीए। बंध अधिकार पछी मोक्ष अधिकार शरू थयो छे। बंध अधिकार अने मोक्ष अधिकारनी सारभूत वात आपणने समजावे एवुं पूज्य गुरुदेव कांजी स्वामीनुं एक वचनामृत छे। बंध अधिकारनी पण वात एमां आवी जाय અને મોક્ષ અધિકારની પણ વાત એમાં આવી જાય। બંનેનો સાર જેમાં સમાયો છે એવું એક આ વચનામૃત છે। માત્ર 3 લીટીનું આ વચનામૃત છે, પણ અદ્ભુત વચનામૃત છે। એ પહેલા આપણે લઈએ। પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ એમ કહ્યું છે કે નિમિત્તની અપેક્ષા લેવામાં આવે, નિમિત્તની અપેક્ષા લેવામાં આવે તો બંધ અને મોક્ષ એમ બે પડખા પડે છે, અને તેની અપેક્ષા ન લેતા એકલું નિરપેક્ષ તત્વ જ લક્ષમાં લેવામાં આવે તો સ્વપર્યાય પ્રગટે છે। ગુરુદેવ શ્રીના વચનામૃત આ પુસ્તકમાં આ વચનામૃત 8મા ક્રમે છે। 8મા નંબરનું આ વચનામૃત છે। એમાં બંધ અને મોક્ષની સારભૂત વાત કરવામાં આવી છે। શું કહ્યું કે નિમિત્તની અપેક્ષા લેવામાં આવે તો બંધ અને મોક્ષ એમ બે પડખા પડે છે। બંધ છે તો મોક્ષનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે, બંધ નથી તો મોક્ષનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી। જેને બંધ છે એને મુક્ત કરવાનો છે, જેને બંધ જ નથી એને મુક્ત કરવાનો પ્રશ્ન જ ક્યાં છે। જે મુક્ત સ્વરૂપ છે એ તો મુક્ત સ્વરૂપ જ છે, એટલે જે બંધાયેલો છે એને છૂટો થવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય। બંધ અને મોક્ષ નવ તત્વની રીતે વિચાર કરીએ તો એ બંને તત્વ એવા છે કે જીવથી જુદા છે, જીવથી ભિન્ન તત્વ છે। નવ તત્વમાં આ બંને તત્વ પણ જીવથી જુદા। જીવમાં બંધ નથી, મોક્ષ પણ નથી, એ બધું પર્યાયમાં રહ્યું। ભગવાન આત્માના સ્વરૂપનો વિચાર કરીએ તો એને એવી બંધની પર્યાય પણ નથી અને એને એવી મોક્ષની પર્યાય પણ નથી। પણ જો બંધની પર્યાય છે તો પછી મોક્ષની પર્યાય પણ હોવી જોઈએ, એ વાત ત્યાં નવ તત્વોમાં પણ સિદ્ધ થઈ જાય એમ જ છે કે બંને પર્યાય છે। એટલે એ અપેક્ષાથી વિચાર કરીએ તો બંને પર્યાયો એ આત્માનો સ્વભાવ નથી। જીવ તો જીવ તરીકે જ છે। નવ તત્વમાં એ વાત આપણે ઘણી વાર કરી છે કે નવ તત્વ તરીકે ત્યારે જ રહી શકે કે જ્યારે જીવ તત્વની અંદર બીજું તત્વ ભેળવી દેવામાં ન આવે। એટલે કે આત્મા બંધ સ્વરૂપ પણ નથી અને મોક્ષ સ્વરૂપ પણ નથી એમ સ્વીકારવામાં આવે તો જ નવ તત્વ નવ તરીકે રહે। એટલે આત્માના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરીએ તો એને બંધ પણ નથી અને મોક્ષ પણ નથી, એ મુક્ત સ્વરૂપે જ છે। અહીંયા તો ગુરુદેવ બીજી વાત સમજાવે છે કે નિમિત્તની અપેક્ષા લેવામાં આવે તો બંધ અને મોક્ષ બે પડખા પડે છે। એટલે કે બંધ થાય છે તો પછી મોક્ષની વાત આવે, નિમિત્તની અપેક્ષા લેવામાં આવે તો। આપણે સવારે ઉઠીએ અને
બ્રશ કરીએ તો એમાં બ્રશનું નિમિત્ત, ત્યાર પછીથી આપણે શાવર લઈએ તો એમાં શાવરનું નિમિત્ત, બીજા કપડાં પહેરીએ તો કપડા નિમિત્ત, પછી પૂજા કરવા જઈએ તો એમાં ભગવાનની પ્રતિમા એ નિમિત્ત, સ્વાધ્યાય કરવા બેસીએ તો શાસ્ત્ર છે તે એમાં નિમિત્ત, દાન આપીએ તો દાન લેનાર નિમિત્ત છે, દાન આપવાનો માત્ર ભાવ કરીએ તો એમાં જે પદાર્થનું દાન આપવું છે એ નિમિત્ત. તમે વિચાર કરો કે કોઈ એવી વસ્તુ છે કે જેને આપણે નિમિત્ત તરીકે ન લેતા હોઈએ એવી એક પણ વસ્તુ નથી. એટલે કે નિમિત્ત વિનાનો ભાવ બીજો કોઈ છે? નિમિત્તની અપેક્ષા સાથે જ આપણે ભાવ કરીએ છીએ. વસ્તુ પદાર્થ નથી તો એ વિકલ્પ છે એ પણ નિમિત્ત બને છે. એટલે નિમિત્તની અપેક્ષા સાથે છીએ એટલા માટે તો બંધ પડે છે. ભક્તિનો ભાવ આવ્યો, પૂજાનો ભાવ આવ્યો તો એમાં તીર્થંકર ભગવાન નિમિત્ત છે. ભલે શુભ ભાવ છે પણ છેવટે છે તો બંધનું કારણ ને. દાનનો ભાવ આવ્યો એમાં પણ એ દાન આપવાનો જે પદાર્થ છે એ નિમિત્ત છે, અથવા તો દાન લેનાર છે તે નિમિત્ત છે. એ ભલે શુભ ભાવ છે પણ એમાં પણ નિમિત્ત રહેલું છે. અને સાથે સાથે નિમિત્તની સાથે બીજી વાત મહત્વની તો એ છે કે એ ભાવ દ્વારા બંધ પડે છે. એટલે નિમિત્તની અપેક્ષાથી જે કંઈ થઈ રહ્યું છે એમાં બંધ પડે, બીજું કાંઈ થાય નહીં. એવું એક પણ છે કે જેમાં નિમિત્તની અપેક્ષા ન હોય? શું કાંઈ પણ છે? જેટલા કાર્યો આપણે કરવાનો વિચાર કરીએ, વિકલ્પ કરીએ, ત્યાં બધે નિમિત્તની અપેક્ષા જ રહેલી છે. સવારથી રાત સુધીમાં જે કંઈ કરીએ છીએ એમાં જો શાંતિથી વિચાર કરીએ તો આપણે શું કરીએ છીએ? નિમિત્તની અપેક્ષા રહેલી છે. એટલે કે નિમિત્તનું લક્ષ્ય આપણે કરીએ છીએ, આપણને ખ્યાલ પણ નથી ને આપણે નિમિત્તનું લક્ષ્ય કરીએ છીએ. બંધ તત્વમાં આ વાત તો કરવામાં આવી. નિમિત્ત તો શું છે? પરદ્રવ્ય તે નિમિત્ત છે, પર પદાર્થો નિમિત્ત છે. એનું લક્ષ્ય છોડવાની તો વાત કરી, પર પદાર્થોનું લક્ષ્ય છતાં અપ્રતિક્રમણ થાય છે અને એનું લક્ષ્ય છોડી અને સ્વ તરફ વળતા પ્રતિક્રમણ થાય છે. એ બંધ અધિકારની વાત અહીંયા પણ છે કે નિમિત્તની અપેક્ષા જ્યાં સુધી છે ત્યાં સુધી એને આશ્રવ અને બંધ થશે છે. જ્યાં સુધી નિમિત્તની અપેક્ષા છે ત્યાં સુધી એમાં શુભ ભાવ કે અશુભ ભાવ રહ્યો છે, એટલે એને આશ્રવ અને બંધ થાય જ છે. એટલે નિમિત્તની અપેક્ષા વિનાનો વિચાર કરીએ કે જ્યાં નિમિત્તની અપેક્ષા ન હોય, કોઈ નિમિત્ત ન હોય. જો નિમિત્ત ન હોય એવો વિચાર કરીએ તો પછી સ્વરૂપમાં જઈએ તો જ નિમિત્ત ન હોય, બીજી તો કોઈ રીત નથી. અને સ્વરૂપમાં જવાનો વિકલ્પ થાય કે હું નાયક છું, હું ત્રિકાળ શુદ્ધ છું, એવો જે વિકલ્પ છે તો એ વિકલ્પ પણ નિમિત્ત છે. અને એ પણ પુણ્યાનુબંધી પુણ્યનું કારણ છે. કર્તાકર્મ અધિકારમાં આપણે આ વાત સમજ્યા કે વિકલ્પ માત્રને છોડીને સ્વરૂપમાં જવાનું છે. તો પછી વાત શું રહી બાકી? કે એ વિકલ્પ પણ નહીં. હું નાયક છું, હું શુદ્ધ છું, એવો વિકલ્પ પણ નહીં. અને એમ પોતે પોતાના સ્વરૂપને વિશે લીનતા સ્થિરતા કરે તો એમાં કોઈ નિમિત્ત હોતું નથી. એવો સ્વરૂપનો અનુભવ કરે તો એમાં કોઈ નિમિત્તની અપેક્ષા નથી. એટલે અપેક્ષા વિના તો પોતાના સ્વરૂપમાં જવાય, બીજે ક્યાંય જવાય નહીં. બાકી તો બીજે બધે નિમિત્તની અપેક્ષા પડી છે. બહારમાં તો બધે જ નિમિત્તની અપેક્ષા પડી છે. અને આપણે એ નિમિત્તોને સમજ્યા વિના, નિમિત્તોના સ્વરૂપને સમજ્યા વિના નકામાના રાગ અને દ્વેષના ભાવે થઈએ છીએ. નિમિત્તને આપણે સમજતા નથી કે નિમિત્ત છે એ ખરેખર આપણામાં કાંઈ કરતું નથી, પણ એ નિમિત્તની અપેક્ષાથી જે ભાવ થાય છે તે આપણા ભાવ છે. અને એ વિભાવ વિકારી ભાવ છે એ સંસારનું કારણ છે. આપણે નિમિત્તને દોષ દઈએ છીએ અથવા તો
નિમિત્તનો ઉપકાર માનીએ છીએ, પણ નિમિત્ત કાંઈ કરતું નથી. નિમિત્તમાં ને નિમિત્તમાં જ આપણે રહ્યા, એટલે કે નિમિત્તની દ્રષ્ટિમાં જ રહ્યા છીએ, એટલે સ્વરૂપમાં જવાતું નથી. જો નિમિત્તની અપેક્ષા લેવામાં ન આવે તો સ્વરૂપમાં જ જવાય, બીજું કાંઈ થઈ શકે નહીં. એટલે કે નિમિત્તની અપેક્ષા લેવામાં આવતા જ બંધ છે, અને બંધ છે તો પછી મોક્ષ પણ હોય. નિમિત્તની અપેક્ષા એ બંધ છે. નિમિત્ત એ બધા પરદ્રવ્ય છે, પરના લક્ષ્ય થતું એવું રાગ દ્વેષ રૂપ પરિણમન જે બંધનું કારણ છે. તો એ નિમિત્તની અપેક્ષા ન લેવામાં આવે તો બંધ પણ નથી, અને બંધ નથી તો પછી મોક્ષનો પ્રશ્ન જ નથી. એટલે ગુરુદેવે એમ કહ્યું કે નિમિત્તની અપેક્ષા લેવામાં આવે તો બંધ અને મોક્ષ બે પડખા પડે છે, અને તેની અપેક્ષા ન લેતા એકલું નિરપેક્ષ તત્વ જ લક્ષમાં લેવામાં આવે એટલે સ્વરૂપમાં જવાય, એટલે સ્વપર્યાય પ્રગટે છે. સમ્યક દર્શન આ રીતે થાય. આપણને એમ થતું હોય કે આ ભાવથી આવા વિકલ્પ દ્વારા હું સ્વરૂપમાં જાઉં, તો અહીંયા સ્પષ્ટ કરી દીધું કે ભાઈ જ્યાં સુધી તને હજી નિમિત્તની અપેક્ષા છે ત્યાં સુધી તું સ્વરૂપમાં જઈ શકતો નથી. સ્વરૂપનું લક્ષ થાય છે ત્યારે કોઈ નિમિત્તની અપેક્ષા રહેતી નથી. વિકલ્પોની પણ અપેક્ષા નથી. હું નાયક છું, હું શુદ્ધ છું, હું ત્રિકાળ નાયક છું, હું સિદ્ધ સમાન છું. આમાંનો એક પણ વિકલ્પ પણ રહેતો નથી, એટલે એની પણ અપેક્ષા નથી. સ્વરૂપમાં જવા માટે એવા વિકલ્પની અપેક્ષા નથી. પહેલા એવા વિકલ્પ હોય છે, પણ એ વિકલ્પને કારણે કઈ સ્વરૂપમાં જવાય છે એમ નથી. સ્વરૂપનું લક્ષ્ય કરવામાં તો પોતાના જ્ઞાનનો ઉપયોગ ધ્રુવ તરફ ઢળે છે, એટલે જે ધ્રુવ છે એ કઈ જ્ઞાનની પર્યાયમાં આવી જાય છે એમ થતું નથી, પણ એનું પરિણમન, અનંત ગુણોનું પરિણમન એક રૂપ છે. અનંત ગુણોનું પરિણમન એક રૂપે છે, તે અનુભવમાં આવે છે. એટલે અનુભવમાં જે આવે છે એ પરિણમન અનુભવમાં આવે છે. એ અનંત ગુણોની એક સમયમાં જે અનંત પર્યાય થાય છે તે એક રૂપે અનુભવમાં આવે છે. આપણે ગઈકાલે દ્રષ્ટાંત લીધું હતું ને કે ટીવી સામે જોઈએ છીએ તો કઈ ટીવીનો આનંદ નથી, પણ ટીવીમાં જે દ્રશ્ય છે એ અનુભવાય છે. એવી રીતે ધ્રુવનું લક્ષ કરવામાં આવે છે તો જે પરિણમન થઈ રહ્યું છે, અનંત ગુણ છે ને અનંત ગુણનું જે પરિણમન થઈ રહ્યું છે એ અનુભવમાં આવે છે, એટલે વેદનમાં આવે છે. અને એ વેદન, એ પ્રતીતિ, એ સ્વાનુભૂતિ, અને એમ થાય છે એ પર્યાયને સ્વપર્યાય કહ્યું. એટલે આવું એ નિરપેક્ષ તત્વ છે, જેને કોઈની અપેક્ષા નથી, અને એનું લક્ષ્ય કરતા એવી સ્વપર્યાય પ્રગટે છે. એ મોક્ષનો માર્ગ છે. એટલે આવા બંધ અને મોક્ષ બંનેની વાતને સમજાવતું ગુરુદેવનું આ વચનામૃત ફરીને વિચાર કરવા જેવું છે. જેને સ્વરૂપમાં જવું છે એને વિચાર કરવો જોઈએ કે હજી મને નિમિત્તની જ અપેક્ષા છે. એનાથી જુદો હું ભગવાન આત્મા છું. નિર્વિકલ્પ ધ્યાનમાં એની પ્રાપ્તિ થાય છે. એટલે જ્યારે એ ધ્યાનનો પુરુષાર્થ કરે છે, નિર્વિકલ્પતાનો અભ્યાસ કરે છે, પહેલા એક વિકલ્પ સહિત છે, પછી એ વિકલ્પને છોડીને શાંત પડે છે, પછી અંદર જાય ત્યારે કોઈ વિકલ્પનું પણ નિમિત્ત રહેતું નથી. એમ એ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી હજી એમ લાગે છે કે હજી આ વિકલ્પ છે તો પણ સમજવું કે એ વિકલ્પની પણ અપેક્ષા રહી છે, અને વિકલ્પની અપેક્ષા છે તો શુભ ભાવ છે. આવું તત્વ ગુરુદેવે અહીંયા 3 લીટીમાં સમજાવી દીધું છે. તો આ રીતે બંધ અને મોક્ષ બંનેની વચ્ચે આ 8 નંબરનું વચનામૃત મૂકી શકાય એવું છે. અને હમણાં જ આપણે બંધનો અધિકાર પૂરો કર્યો છે, એટલે મને થયું કે જ્યારે બંધનો અધિકાર પૂરો કરી અને આપણે મોક્ષ અધિકારમાં છીએ ત્યારે આ વચનામૃત બધાને ઉપયોગી થશે એ આશયથી પહેલા આપણે
આજના સ્વાધ્યાયમાં એની વાત કરી. હવે આપણે આપણા સમયસારના સ્વાધ્યાયમાં આવીએ. મોક્ષ અધિકારની 294મી ગાથા ચાલે છે. એની ટીકા ભાવાર્થ વગેરે આપણે કર્યું છે અને પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના આ ગાથા ઉપરના પ્રવચનના કેટલાક અંશ આપણે કર્યા છે. હવે આગળ વિશેષ અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 403. એમાં આપણે છેલ્લે એ વાત લીધી કે આજ પર્યંત જે મુક્તિ પામ્યા છે તે આ ભેદ જ્ઞાનથી પામ્યા છે તથા સંસારમાં જે બંધનમાં છે, રજળે છે, તે ભેદ જ્ઞાનના અભાવના કારણે જ રજળે છે. ગુરુદેવ છેલ્લી 2 લીટીમાં કહે છે કે જેમ બીજ ઉગે એના 13 દિવસ પછી પૂનમ થાય છે, તેમ સમ્યક દર્શન રૂપી બીજ જેને ઉગે છે તેને અલ્પકાળમાં મુક્તિ થાય જ છે. સમ્યક દર્શન થયું એટલે એને મુક્તિ થશે 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 ને થશે જ, કેમ કે એ મોક્ષ માર્ગમાં જ છે અને હવે એ પાછો પડવાનો નથી. બીજ ઉગી છે તો પછી પાછી એકમ નથી થતી. બીજ પછી ત્રીજ જ થાય છે અને ત્રીજ પછી ચોથ થાય છે. એટલે પૂનમ તો આવવાની જ છે, એ વાત નક્કી છે. એટલે ગુરુદેવ એમ કહે છે કે 13 દિવસ પછી પૂનમ થાય છે, એવી રીતે સમ્યક દર્શન રૂપી બીજ ઉગી છે તો પછી એને અલ્પકાળમાં મુક્તિ થાય જ છે. સમ્યક દર્શન પછી ભેદ જ્ઞાનના બળે આનંદમાં લીન રહેવું, આનંદનું ભોજન કરવું, પ્રચુર આનંદને અનુભવવો, તે ચારિત્ર છે. આનંદમાં લીન રહેવું, આનંદનું ભોજન કરવું, એવા પોતાના સ્વરૂપમાં રમણતા કરતા જે આનંદ છે એ આનંદનું ભોજન કરવું, પ્રચુર આનંદને અનુભવવો, આનું નામ જ ચારિત્ર છે. આનંદનું પ્રચુર સ્વસંવેદન એ ચારિત્રની મુદ્રા છે, એ ચારિત્રની મહોર છે. આવા ચારિત્રપૂર્વક જીવની મુક્તિ થાય છે. અહીં કહે છે કે એ સર્વ ભેદ જ્ઞાનનો મહિમા છે અને એવા ભેદ જ્ઞાન વિના ચારિત્ર તો ક્યાંથી થાય? સમ્યક દર્શન પણ થતું નથી. ભેદ જ્ઞાન વિના ચારિત્ર તો દૂરની વાત રહી, પણ સમ્યક દર્શને નથી થતું, ચોથું ગુણસ્થાને સંભવતું નથી. અને આ ભેદ જ્ઞાનની વાત આ 294મી ગાથામાં કરવામાં આવી છે. હવે અહીંયા પાના નંબર 404 ઉપર ત્રીજા પેરેગ્રાફથી આગળ વાત કરે છે કે આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે. ભેદ જ્ઞાનની વાત આવી ને એટલે ભેદ જ્ઞાન કોની વચ્ચે કરવું છે? આત્મા અને બંધ વચ્ચે ભેદ જ્ઞાન કરવું છે. આત્મા અને રાગ વચ્ચે ભેદ જ્ઞાન કરવું છે. તો બંનેના સ્વરૂપ જેમ છે તેમ જાણીને ભેદ જ્ઞાન થશે. ભેદ જ્ઞાન છે એ જ પ્રજ્ઞાક્ષિણી છે. ભેદ જ્ઞાન કરવા વાળી જ્ઞાનની પર્યાય છે. પોતાના વર્તમાન જ્ઞાનની પર્યાય જે ધ્રુવ તરફ ઢળી છે એ જ પ્રજ્ઞાક્ષિણી છે અને એ દ્વારા જ એને સ્વથી બીજું બધું પર જુદું પડી જાય છે. આત્માથી રાગ જુદો પડી જાય છે. એટલે એવી પ્રજ્ઞાક્ષિણીની વાત કરીએ છીએ તો પછી આત્માનું લક્ષણ અને જેનાથી એને જુદા પડવાનું છે એવું રાગનું, બંધનું લક્ષણ આપણે સમજવું જોઈએ. તો હવે અહીંયા કહે છે કે આત્માનું લક્ષણ શું? તો કે આત્માનું સ્વલક્ષણ, પોતાનું લક્ષણ કે જે બીજે ક્યાંય નથી, એ તો ચૈતન્યપણું છે. કારણ કે તે સમસ્ત શેષ દ્રવ્યોથી અસાધારણ છે. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે જોયું, ચૈતન્ય આત્માનું અસાધારણ લક્ષણ છે, કેમ કે તે પૂતગલ આદિ સર્વ અન્ય દ્રવ્યોમાં નથી, બીજા 5 દ્રવ્યોમાં એ નથી. એટલે એ અસાધારણ લક્ષણ છે. પોતામાં હોય અને બીજા કોઈમાં ન હોય, પરમાં ન હોય, તે અસાધારણ છે. જીવમાં છે અને બીજામાં નથી, એટલે એ અસાધારણ લક્ષણ છે. એટલે આ રીતે ચૈતન્ય આત્માનું અસાધારણ લક્ષણ છે.
હવે કહે છે કે તે ચૈતન્ય પ્રવર્તતું થકું જે પર્યાયને વ્યાપીને પ્રવર્તે છે અને નિવર્તતું થકું જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે તે સમસ્ત સહવર્તી કે ક્રમવર્તી પર્યાયો આત્મા છે એમ લક્ષિત કરવું, લક્ષણથી ઓળખવું, કારણ કે આત્મા તે જ એક લક્ષણથી લક્ષ્ય છે. આ વાતને ગુરુદેવે બહુ સરસ સમજાવી છે. જુઓ શું કહે છે કે ચૈતન્ય પ્રવર્તતું થકું જે પર્યાયને વ્યાપીને પ્રવર્તે છે તે સમસ્ત સહવર્તી પર્યાયો. સહવર્તી પર્યાયો કહેતા ગુણ, એનો અર્થ થાય છે ગુણ. તે સમસ્ત સહવર્તી પર્યાયો ગુણ એટલે એ આત્મા છે એમ લક્ષણથી ઓળખવું. જો અહીં ગુણને પર્યાય કહ્યું છે, દ્રવ્યમાં એટલો ભેદ પડ્યો ને માટે ગુણને પર્યાય કહ્યું છે. જ્ઞાન ગુણની સાથે જે બીજા અનંત ગુણ સહવર્તી છે, સાથે રહ્યા છે એટલે સહવર્તી છે, એક પછી એક નથી, કઈ ક્રમમાં નથી, ગુણો બધા એક સાથે છે એટલે સહવર્તી કયા. આત્મા આનંદ ગુણોનો પિંડ છે તો બધા ગુણ એક સાથે રહ્યા છે એટલે ગુણો છે તે સહવર્તી છે અને દરેક ગુણની અનંત પર્યાય થાય છે, પણ એક સમયમાં એક પર્યાય છે. એક ગુણની એક પર્યાય છે, બીજા ગુણની પણ એક છે, ત્રીજાની એક છે, ચોથાની, પાંચમાની, દરેકની એક લઈએ તો અનંત ગુણની અનંત પર્યાય છે. એક સમયમાં અનંત પર્યાય છે, કેમ કે અનંત ગુણ છે અને દરેક ગુણની એક પર્યાય છે. આવું પરિણમન આત્માનું થાય છે. આવું પરિણમન આત્માનું થાય છે અને એ પરિણમન અનુભવમાં આવે છે, એ વેદનમાં આવે છે. એવો ભગવાન આત્મા છે. જે ગુણો રહ્યા છે એ ગુણો તો છે, પણ ગુણો કઈ વેદનમાં આવતા નથી. ગુણોનું પરિણમન વેદનમાં આવે છે અને એ પણ કઈ એક એક કરીને આવતું નથી. એ તો ભેદ તો આપણે સમજવા માટે પાડ્યા છે. સ્વરૂપ તો આખું એક રૂપે અભેદ છે, અખંડ છે. આત્મા અભેદ અખંડ તત્વ છે એટલે એનું પરિણમન એક રૂપે થઈ રહ્યું છે, એ એને અનુભવમાં આવે છે. એટલે સમજવા માટે કે અનંત ગુણ છે અને બધા સાથે રહેલા છે એટલે સહવર્તી છે. તેમાં ચૈતન્ય વ્યાપીને પ્રવર્તે છે માટે તે આત્મા છે એમ જાણવું. અનંત ગુણ છે અને એ ગુણો સહવર્તી છે, એક સાથે રહે છે અને તેમાં ચૈતન્ય વ્યાપીને પ્રવર્તે છે માટે તે આત્મા છે એમ જાણવું. વધારે સ્પષ્ટતાથી આગળ કરી છે. આગળ કહે છે અહીંયા કે વળી તે ચૈતન્ય નિવર્તતું થકું જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે તે સમસ્ત ક્રમવર્તી પર્યાયો આત્મા છે એમ લક્ષિત કરવું. પેલા ગુણો છે એમાં ચૈતન્ય વ્યાપે છે એને આત્મા કહ્યું અને હવે જે ક્રમમાં પર્યાયો થઈ રહી છે એ અનંત ગુણની પર્યાયો ક્રમમાં એક પછી એક જે થઈ રહી છે એમાં ચૈતન્ય વ્યાપે છે તો એ આત્મા છે. ધીરે ધીરે સમજવા જેવું છે. શાંતિથી બહુ સરસ રીતે વાત સમજાવી છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાનની શૈલી છે કે વાતને સ્પષ્ટ કરી દે. શું કહે છે કે વળી તે ચૈતન્ય નિવર્તતું થકું જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે તે સમસ્ત ક્રમવર્તી પર્યાયો આત્મા છે એમ લક્ષિત કર. એટલે એ લક્ષણથી ઓળખવું. શું કહ્યું કે ચૈતન્ય જે નવી નવી પર્યાયને ગ્રહણ કરીને પૂર્વની પર્યાયથી નિવર્તે છે તે સમસ્ત ક્રમવર્તી પર્યાયો આત્મા છે એમ જાણવું. પૂર્વની પર્યાયથી નિવર્તે છે, નવી પર્યાયને ગ્રહણ કરે છે, એ સમસ્ત પર્યાયોમાં ચૈતન્ય પ્રવર્તે છે એ જ આત્મા છે એમ જાણવું.
સંક્ષેપમાં જે ગુણ પર્યાયોમાં ચૈતન્ય લક્ષણ વ્યાપે છે તે સમસ્ત ગુણ પર્યાયો આત્મા છે એમ જાણવું. જે ગુણ અને પર્યાયમાં ચૈતન્યપણું પ્રવર્તે છે એ જ આત્મા છે એમ જાણવું. અહીંયા પર્યાયો કઈ લેવાની? નિર્મળ પર્યાયો લેવાની વાત છે. અહીંયા પરના લક્ષ્ય થતી પર્યાયની વાત નથી. અહીંયા નિર્મળ પર્યાયની વાત લીધી છે. એના અનંત ગુણ છે અને એનું પરિણમન થાય છે એટલે એ નિર્મળ પર્યાયની વાત છે. એવા ગુણ અને પર્યાય રૂપે ભગવાન આત્મા છે. આગળ ગુરુદેવ સમજાવે છે 405મા પાના ઉપર કે જુઓ, આમાં ઉત્પાદ, વ્યય અને દ્રવ્યનું સ્વરૂપ બતાવ્યું. ઉત્પાદ, વ્યય, દ્રવ્ય, ઉત્તમ, સત એમ ઉમાસ્વાતીજી ભગવાનનું સૂત્ર છે ને, તત્વાર્થ સૂત્રમાં એમ આવે છે ને, એનો આમાં ખુલાસો કર્યો. પણ આ સિવાય હું આત્મા છું અને આ જ્ઞાન ગુણ છે એવો ભેદ પાડતા જે વૃત્તિ વિકલ્પ ઉઠે છે એ રાગ છે. અહીંયા હું આત્મા છું અને આ જ્ઞાન ગુણ છે એવો ભેદ પાડતા, અથવા તો હું આત્મા અને એમાં અનંત ગુણ એવો ભેદ પાડવામાં આવે તો એમાં રાગ છે. એટલે એવો ભેદ પાડતા જે વૃત્તિ, જે વિકલ્પ ઉઠે છે એ રાગ છે અને એ બંધની પંક્તિમાં છે. એટલે કે બંધનું કારણ છે. રાગ છે તો બંધનું કારણ છે. અભેદ આત્માનું સ્વરૂપ છે. એવા ગુણ અને પર્યાયમાં એ ચૈતન્યપણું વ્યાપે છે એ જ આત્મા છે. અનુભવમાં તો એ જ આવે છે. જે અનુભવમાં આવે છે એ શું આવે છે? ચૈતન્યપણું આવે છે. ક્યાં ચૈતન્યપણું અનુભવમાં આવે છે? કે એવા સહવર્તી ગુણો અને ક્રમવર્તી પર્યાયોમાં. અહીંયા કહે છે કે જો વિકલ્પમાં રહીએ કે હું આત્મા છું અને આ જ્ઞાન ગુણ છે એવો ભેદ પાડવામાં આવે અને જે વિકલ્પ ઉઠે એ વિકલ્પ તો રાગ છે અને એને તો બંધની પંક્તિમાં મૂકી દીધો. એ તો બંધ છે, બંધનું કારણ છે. એમાં ચૈતન્યનો અંશ નથી. વિકલ્પ છે ને, વિકલ્પમાં ચૈતન્યનો અંશ નથી. વિકલ્પ કોના? વિકલ્પ કોના? મનના. મનને અને આત્માને શું સંબંધ? મન વિનાના પણ જીવો છે ને, એવી પર્યાયો છે ને, અસંગની બધા. હા, વિકલ્પો ક્યાં ઉઠે છે? મનમાં ઉઠે છે. એટલે કહે છે કે એ વિકલ્પો ઉઠે છે એ રાગ છે અને એ બંધની પંક્તિમાં છે. એમાં ચૈતન્યનો અંશ નથી, માટે તે ભગવાન આત્માથી ભિન્ન છે. વિકલ્પો ભગવાન આત્માથી ભિન્ન છે. ખૂબ સ્પષ્ટ કર્યું છે. હવે મૂળ વાત ઉપર પાછા ગુરુદેવ આપણને લઈ જાય છે. શું કહે છે? કે આત્માનું લક્ષણ ચૈતન્ય છે અને તે ગુણ અને પર્યાય એમ બે રૂપે છે. ચૈતન્ય છે તે ગુણ અને પર્યાય બે રૂપે છે. કેમ કે ચૈતન્યપણું એ ગુણોમાં વ્યાપે છે અને પર્યાયમાં વ્યાપે છે. અહીંયા પર્યાય કઈ લીધી? નિર્મળ પર્યાય લીધી છે. એમ બે રૂપે ચૈતન્યપણું વ્યાપે છે. સમયે સમયે નવી નવી પર્યાય જે ક્રમબદ્ધ ઉત્પન્ન થાય છે તે પર્યાયના ઉત્પાદને ગ્રહણ કરતો અને પૂર્વની પહેલાની પર્યાય છે એને છોડતો, એટલે એનાથી નિવર્તતો અને ગુણોપણે કાયમ રહેતો એવો આત્મ પદાર્થ છે. આ આત્મ પદાર્થ કેવો છે? કે સમયે સમયે નવી નવી પર્યાય જે ક્રમબદ્ધ ઉત્પન્ન થાય છે તે પર્યાયના ઉત્પાદને ગ્રહણ કરતો અને પૂર્વની પર્યાયને છોડતો, એટલે નિવર્તતો અને ગુણોપણે કાયમ રહેતો. ગુણો તો કાયમ રહ્યા જ છે. ઉત્પાદ અને વ્યય એ કોના છે? પર્યાયના છે. એટલે એવો એ આત્મ પદાર્થ છે. સર્વજ્ઞ પરમેશ્વરે જે દ્રવ્ય, ગુણ અને પર્યાય રૂપ આત્મા જોયો એની આ વાત છે. અખંડ એક આત્મા એ દ્રવ્ય, ગુણ અને પર્યાય રૂપ છે. સમજવા માટે આપણે દ્રવ્ય, ગુણ અને પર્યાય એમ ત્રણ ભાગ પાડીએ, પણ ભગવાન આત્મા અભેદ છે. ભગવાન આત્મા અભેદ છે. દરેક સમયે એની કોઈ ને કોઈ પર્યાય છે અને એ પર્યાય જ જણાય છે.
અનુભવ તો પર્યાયનો જ થાય છે. અનુભવમાં તો એ પર્યાય જ આવે છે. આ વાતને સહેજ પહેલા સમજી લઈએ, પછી આગળ ચાલીએ. આપણે કોઈ પણ પદાર્થનું જ્ઞાન કરીએ તો એ પદાર્થનું જ્ઞાન આપણે કરીએ છીએ ત્યારે શું દેખાય છે, શું જણાય છે? એની પર્યાય જણાય છે. એની પર્યાય જણાય છે. પર્યાય સાથેનું દ્રવ્ય છે, પણ જણાય છે તો પર્યાય ને. પર્યાય દ્વારા આપણે એને જાણીએ છીએ. સોનાનો હાર લઈએ છીએ કે સોનાની લગડી લઈએ કે સોનાનો ગઠ્ઠો લઈએ તો જણાય છે શું? એ હાર જણાય છે, એ આકાર જણાય છે. લગડી છે તો લગડી આકાર જણાય છે, કે ગઠ્ઠો છે તો ગઠ્ઠો આકાર જણાય છે. એટલે એ એની પર્યાય છે, પર્યાય જણાય છે. અને પર્યાય દ્વારા આપણને એ સોનાની જ પર્યાય છે. એ ત્રણની અંદર પર્યાય સોનાની જ છે, એટલે દ્રવ્ય છે એ ખ્યાલમાં આવે છે. પણ જણાય છે તો પર્યાય વિના એ જણાય છે સોનું? પર્યાય વિના સોનું જણાય? કોઈ પણ પર્યાય ન હોય એવું સોનું જાણી શકાય? ન જાણી શકાય. કોઈને કોઈ એક પર્યાય તો હોય જ છે. દરેક વખતે કોઈ પણ દ્રવ્યની કોઈ એક પર્યાય તો હોય જ છે. તો જાણીએ છીએ ત્યારે તેને જાણીએ છીએ આપણે? પર્યાયને. એટલે ભગવાન આત્મા આ રીતે પર્યાય દ્વારા જણાય છે. અને એ પર્યાયમાં ચૈતન્યપણું વ્યાપે છે. એનો અનુભવ થાય છે. પેલું ધ્રુવ જે રહ્યું છે એ અનુભવમાં નથી આવતું. જે અનુભવાય છે તે આત્મા છે. જે અનુભવમાં આવે છે, જે જણાય છે તે આત્મા છે. જણાય છે શું? જણાય છે શું? પર્યાય જણાય છે. હવે ગુરુદેવે એ વાતને અહીંયા બહુ સરસ રીતે સ્પષ્ટ કરી દીધી છે. આત્માનું લક્ષણ ચૈતન્ય છે અને તે ગુણ અને પર્યાય એમ બે રૂપે છે. સમયે સમયે નવી નવી પર્યાય જે ક્રમબદ્ધ ઉત્પન્ન થાય છે તે પર્યાયના ઉત્પાદને ગ્રહણ કરતો અને પૂર્વની એટલે પહેલાની પર્યાયને છોડતો એટલે નિવર્તતો ગુણોપણે કાયમ રહેતો આત્મ પદાર્થ છે. સર્વજ્ઞ પરમેશ્વરે જે દ્રવ્ય ગુણ અને પર્યાય રૂપ આત્મા જોયો તેની આ વાત છે. આત્મામાં જ્ઞાન જ્ઞાન જ્ઞાન, આનંદ 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 એ બધા ગુણો સહવર્તી એટલે કે એક સાથે રહે છે. એક સાથે રહે છે એટલે વર્તે છે. સતના સત્વરૂપ ત્રિકાળી ગુણ સ્વભાવોને અહીં સહવર્તી ગયા છે. ભગવાન આત્મા એ બધા ગુણોમાં પ્રવર્તે છે, વ્યાપે છે. ગુણોમાં આત્મા વ્યાપે છે. એમાં રહેલો છે ને. આપણે કહીએ છીએ કે ગુણોનો પિંડ એ જ આત્મા. એટલે એનો અર્થ જે થયો કે આત્મા બધા જ ગુણોમાં વ્યાપેલો છે, બધા જ ગુણોમાં રહ્યો છે, એમાં પ્રવર્તે છે. ભગવાન આત્મા એ બધા ગુણોમાં પ્રવર્તે છે. અને જે નવી નવી અવસ્થા એટલે પર્યાયો ક્રમે થાય છે તેને ક્રમવર્તી કહી છે. ગુણો નવા નવા થતા નથી. ગુણ તો છે તે જ છે. અનંત છે તો પણ એના એ જ છે. એમાં કાંઈ ફેરફાર નથી. પર્યાય ક્રમમાં એક પછી એક થાય છે એટલે એ ક્રમવર્તી છે. એટલે આ પ્રમાણે સહવર્તી પર્યાય એટલે કે ગુણો અને ક્રમવર્તી પર્યાયો એ બધું આત્મા છે એમ લક્ષિત કરવું, એમ લક્ષણથી ઓળખવું. કારણ કે આત્મા એ જ એક લક્ષણથી લક્ષ્ય છે. એ લક્ષણ દ્વારા જ આત્મા જણાય છે. જુદો પાડવો છે ને અહીંયા તો, બંધથી જુદો પાડવો છે ને. એટલે આત્માનું લક્ષણ અહીંયા સમજાવ્યું છે. આગળ અહીંયા કહે છે કે શરીરની કોઈ ક્રિયા કે રાગની કોઈ ક્રિયાથી આત્મા જાણવામાં આવે એવું એનું સ્વરૂપ નથી. આ ઉપર જે પ્રમાણે લક્ષણ કયા એ લક્ષણથી આત્મા લક્ષિત થાય છે. આત્માનું ચૈતન્ય લક્ષણ જે ગુણરૂપ ત્રિકાળ છે
ગુણ રૂપે ત્રિકાળ છે ચૈતન્ય લક્ષણ. એ ચૈતન્ય 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 એમ ચૈતન્ય સામાન્યપણે ત્રિકાળ ધ્રુવ છે. ફરીથી અહીંયા જરાક સમજવાનું છે. આત્માનું ચૈતન્ય લક્ષણ જે ગુણ રૂપ ત્રિકાળ છે, ત્રણેય કાળે જે ગુણ રૂપે પડ્યું છે, એ ચૈતન્ય સામાન્યપણે ત્રિકાળ ધ્રુવ છે. એ ગુણ એનાથી આત્માનું ગ્રહણ થતું નથી, એનાથી આત્મા પકડાતો નથી, ગ્રહાતો નથી. અર્થાત આત્મા એનાથી એટલે કે જે ધ્રુવ ચૈતન્ય સામાન્ય કહ્યું એનાથી જણાતો નથી. શાંતિથી સમજવા જેવું છે. શું કહ્યું? કે આત્માનું ચૈતન્ય લક્ષણ જે ગુણરૂપ ત્રિકાળ છે, ત્રિકાળ જે ગુણરૂપ છે, એ તો ચૈતન્ય 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 એમ ચૈતન્ય સામાન્યપણે ત્રિકાળ ધ્રુવ છે. એ તો ત્રિકાળ ધ્રુવ છે, એ સામાન્યપણે ત્રિકાળ ધ્રુવ છે એમ કહ્યું. એ ધ્રુવ છે, એનાથી આત્માનું ગ્રહણ થતું નથી. તો પછી કેવી રીતે આત્મા ગ્રહાય છે? આત્મા કેવી રીતે જણાય છે? પ્રશ્ન થાય ને. આ ધ્રુવ છે, એનાથી આત્માનું ગ્રહણ થતું નથી, અને છતાંય એ ધ્રુવની દ્રષ્ટિ કરતા, ધ્રુવનું લક્ષ કરતા જ આત્મા અનુભવમાં આવે છે. એટલે વાતને બરાબર સ્પષ્ટ કરવાની જરૂર છે. ગુરુદેવે બહુ સ્પષ્ટ કર્યું છે. કે છે કે એનાથી આત્માનું ગ્રહણ થતું નથી, અર્થાત આત્મા એનાથી એટલે ધ્રુવ ચૈતન્ય સામાન્ય જણાતો નથી. પરંતુ એની નવી નવી જે પર્યાય ઉત્પન્ન થાય છે તેમાં પ્રવર્તતો અને પૂર્વ પર્યાયથી નિવર્તતો આત્મા તે નિર્મળ પર્યાયમાં જાણવામાં આવે છે. કેવી રીતે જણાય છે? કે જે અનંત ગુણ છે એમાં ચૈતન્યપણું વ્યાપે છે, એ વાત બરાબર છે, એ તો આપણે સમજ્યા. પણ જે ધ્રુવ ત્રિકાળ ગુણ રહ્યા છે, જે ચૈતન્ય સામાન્યમાં જે ધ્રુવપણું છે, જે બદલાતું નથી, એનાથી એ જણાતો નથી. જાણવામાં શું આવે છે? અનુભવમાં શું આવે છે? તો કે એ અનંત ગુણોનું પરિણમન છે. એક પછી એક પર્યાય ઉત્પન્ન થાય છે એવું એ પરિણમન. નવી નવી જે પર્યાય ઉત્પન્ન થાય છે એમાં જે ચૈતન્યપણું વ્યાપી રહ્યું છે એ દ્વારા એ જાણવામાં આવે છે, અનુભવવામાં આવે છે. કેમ કે આત્મા તો અનુભવમાં આવે છે. આત્મા તો અતિન્દ્રિયપણે અનુભવમાં આવે છે. તો અનુભવાય કેવી રીતે? જ્ઞાનની પર્યાય એને અનુભવે છે. કે છે કે ધ્રુવ ચૈતન્ય સામાન્ય જણાતો નથી, પરંતુ એની નવી નવી જે પર્યાય ઉત્પન્ન થાય છે તેમાં પ્રવર્તતો અને પૂર્વ પર્યાયથી નિવર્તતો આત્મા તે નિર્મળ પર્યાયમાં જાણવામાં આવે છે. પૂર્વની પર્યાયથી નિવર્તતો આત્મા એટલે પેલી પર્યાય તો ગઈ, પણ આ નવી પર્યાય જે થઈ એ જ સમયે એમાં આત્મા જ જણાય છે. આ પર્યાય ગઈ એટલે ફરી પાછી નવી જે ઉત્પન્ન થઈ એમાં પણ આત્મા જ જણાય છે. એમ એક પછી એક પર્યાય લીધા જાઓ તમે, પૂર્વની પર્યાય જાય છે અને નવી પર્યાય જે ઉત્પન્ન થાય છે એમાં આત્મા જ જણાય છે, આત્મા જ અનુભવમાં આવે છે, એમ કેવું છે. એટલે આવું પરિણમન છે એ અનુભવમાં આવે છે. ત્યારે અનુભૂતિ થાય છે ત્યારે શું અનુભવાય છે એ વાત અહીંયા ગુરુદેવે સ્પષ્ટ કરી છે. આચાર્ય ભગવાને તો સ્વલક્ષણની વાત કરી, આત્માના લક્ષણની વાત કરી છે, પણ એમાં વધારે ઊંડામાં જતા ગુરુદેવે તો અનુભૂતિમાં કેવી રીતે શું અનુભવમાં આવે છે એની વાત પણ સાથે કરી દીધી છે. આગળ અહીંયા કહે છે કે અંતરમાં ચૈતન્ય લક્ષણ આત્મા છે એમ જાણીને બહિર્મુખ દ્રષ્ટિ છોડી અંદર શુદ્ધ ચૈતન્યમાં અંતરદ્રષ્ટિ કરતા જે જણાય છે તે ભગવાન આત્મા છે. ચૈતન્ય લક્ષણ દ્વારા આત્મા જણાય છે. આ મોટું કથન કર્યું. એની સૂક્ષ્મતા પહેલા સમજાવી અને મૂળ વાતનું આ કથન કર્યું કે ચૈતન્ય લક્ષણ દ્વારા આત્મા જણાય છે. તો ચૈતન્ય લક્ષણ દ્વારા આત્મા જણાય છે, તો તે વખતે કેવી રીતે જણાય છે?
તો એની રીત બતાવી કે બહિર્મુખ દ્રષ્ટિ છોડી બહારમાં જે દ્રષ્ટિ રહી છે, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ બહારમાં ફરી રહ્યા છે, એને પલટાવીને અંદર શુદ્ધ ચૈતન્યમાં અંતરદ્રષ્ટિ કરતા, ધ્રુવનું લક્ષ કરતા એ જણાય છે. અને એ જે જણાય છે, જે અનુભવાય છે, તે ભગવાન આત્મા છે. અને એ અનુભવમાં શું આવે છે એ વાત સમજાવી કે એ પરિણમન, એ પર્યાય છે, એ અનુભવમાં આવે છે, એ જણાય છે. લક્ષ ધ્રુવનું છે અને અનુભવાય છે એનું પરિણમન. અને એ પરિણમન કેવું છે? આનંદ રૂપે છે. એ વેદાય છે, આનંદ વેદાય છે. આત્મા શુદ્ધ ચૈતન્ય માત્ર વસ્તુ છે. ચૈતન્ય ગુણ એ એનું શક્તિરૂપ લક્ષણ છે. જો ફરીથી સ્પષ્ટતા કરી છે, આત્મા શુદ્ધ ચૈતન્ય માત્ર વસ્તુ છે અને ચૈતન્ય ગુણ એ એનું શક્તિરૂપ લક્ષણ છે. અને જ્ઞાન દર્શનની પર્યાય તે વ્યક્તરૂપ લક્ષણ છે. પેલું શક્તિ રૂપે છે એ અંદર પડ્યું છે. ચૈતન્ય ગુણ એ એનું શક્તિરૂપ લક્ષણ છે, એટલે શક્તિ રૂપે છે. એ લક્ષણ અંદર છે એટલે તો એના પરિણમનની અંદર, એટલે કે એની પર્યાયમાં એ ચૈતન્યપણું દેખાય છે, જણાય છે, અનુભવાય છે. એટલે વ્યક્ત લક્ષણ શું છે? વ્યક્ત લક્ષણ જેની વ્યક્તતા થાય એ લક્ષણ શું છે? તો કે જ્ઞાન દર્શનની પર્યાય તે વ્યક્તરૂપ લક્ષણ છે. પેલું શક્તિરૂપ લક્ષણ છે, શક્તિ રૂપે પડ્યું છે અને એની વ્યક્તતા જ્ઞાન દર્શનની પર્યાયમાં છે. અંતરલક્ષ કરતા આ જ્ઞાન ગુણ સ્વરૂપ છે, તે આત્મા છે, એમ જ્ઞાન પ્રગટ થવું તે સમ્યક જ્ઞાન છે. અંદરમાં દ્રષ્ટિ કરતા આ જ્ઞાન ગુણ સ્વરૂપ છે તે આત્મા છે, એમ જ્ઞાન પ્રગટ થવું, એમ જ્ઞાન પ્રગટ થવું કે આ જ્ઞાન સ્વરૂપ છે તે આત્મા છે, એવું જ્ઞાન પ્રગટ થવું એને સમ્યક જ્ઞાન કહ્યું. અને એ સમ્યક જ્ઞાન એ જ ભેદ જ્ઞાન છે, કેમ કે એ બીજાથી જુદું ભિન્ન છે, બીજાથી જુદું ભિન્ન પાડી દે છે. આ શાસ્ત્ર ભણતર એ જ્ઞાન એમ નહીં, પણ ભગવાન જ્ઞાન સ્વરૂપમાં અંતર ઢળેલી જ્ઞાનની દશા, જે પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપને જાણે છે, એટલે કે અનુભવે છે, તે જ્ઞાન છે. પોતાના જ્ઞાન સ્વરૂપને જાણવા વાળી જે દશા પ્રગટ થઈ એ જ જ્ઞાન છે. એ સ્વરૂપનું જ્ઞાન છે, સ્વનું જ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે. આ શાસ્ત્રના ભણતર એ જ્ઞાન નહીં. ગુરુદેવ કહે છે અહીંયા 406 પાના ઉપર કે અનંત કાળમાં જે એક ક્ષણવાર પણ નથી કર્યું એવું આ જ્ઞાન, ભેદ જ્ઞાન, એનું પહેલામાં પહેલું કર્તવ્ય છે. એનું એટલે જીવનું. જીવે ભેદ જ્ઞાન કરવા જેવું છે. સૌથી પહેલું જો કાંઈ કરવા જેવું હોય તો જીવે ભેદ જ્ઞાન કરવા જેવું છે. અને એવું ભેદ જ્ઞાન પરના લક્ષ્ય નહીં થાય. આ બીજું બધું એનાથી હું જુદો, એનાથી એમ જુદો, એનાથી જુદો, એમ તો અનંત કાળ ચાલ્યો જાય તો પાર ના આવે. પણ સ્વરૂપનું લક્ષ્ય કરતા બીજું બધું સઘળું પોતાથી જુદું છે એમ ભેદ જ્ઞાન થાય છે. જીવે ભેદ જ્ઞાન નથી કર્યું એટલે જ એને આ રખડવું થયું છે. ભેદ જ્ઞાન કર્યું નથી એટલે એને આશ્રવને બંધ થાય છે. એ ભેદ જ્ઞાન કરે પછી એને પરનું લક્ષ્ય થતું નથી. અને ક્યારેક પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એવું પરનું લક્ષ્ય થાય છે, તો પણ પર સંબંધી એને રુચિ નથી, રાગ નથી, માત્ર એને એ જાણવા દેખવા વાળો જ રહે છે. ભેદ જ્ઞાન થયું છે ને કે આ મારું સ્વરૂપ નહીં, હું ભગવાન આત્મા. આ મનુષ્યની પર્યાય એ પણ હું નહીં, આ શરીર એ પણ હું નહીં, હું ભગવાન આત્મા. નથી પુરુષપણું, નથી સ્ત્રીપણું કે નથી નપુસંગપણું, એવો હું ભગવાન આત્મા. વર્તમાન પર્યાયથી જુદો અને ભૂતકાળમાં જે બધી પર્યાય થઈ એનાથી પણ જુદો એવો હું ભગવાન આત્મા. હું ભેદ રૂપે નથી, હું અભેદ એક અખંડ તત્વ છું. એવો એને નિર્ણય થવો જોઈએ અને એમ જ એને આખો દિવસ વર્તવું જોઈએ. એવી જ એને
પ્રરૂપણા રહેવી જોઈએ. હું ભગવાન આત્મા નાયક 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 જ્ઞાન કરું, બીજું કાંઈ કરવું નહીં. જ્યારે જ્યારે જે કાંઈ વિકલ્પ આવે ત્યારે વિચારવું કે આ વિકલ્પ પર નિમિત્તે થઈ રહ્યા છે અને એ મારું સ્વરૂપ નથી, એ અપ્રતિક્રમણ છે. એમ કરી અને પાછા વળવું, સ્વરૂપ ભણી પાછા વળવું. વેદ જ્ઞાન નથી થયું તો પણ એવો જાગૃતિનો પુરુષાર્થ કરી શકાય, એવી જાગૃતિ રાખી શકાય. આટલો શાસ્ત્રનો અભ્યાસ થયો છે અને એટલો તો નિર્ણય થવો જોઈએ કે હું વર્તમાન પર્યાય જીવડો નથી, વર્તમાન પર્યાય મારું સ્વરૂપ નથી, આ વિકલ્પો પણ મારું સ્વરૂપ નથી. ભલે ને વિકલ્પો આવે પણ છતાંય દરેક સમયે આ વિકલ્પોથી જુદો હું ભગવાન આત્મા છું. એ વાત તો ગમે ત્યાં બેઠો હોય, ગમે ત્યાં કામ કરતો હોય તો પણ એ કરી શકે, એવી જાગૃતિ એ રાખી શકે. આ તો કરી શકે. ભલે અનુભવ સહિત હજી ભેદ જ્ઞાન નથી થયું પણ દ્રઢતા તો એવી કરી શકે કે નહીં. અને પછી વારંવાર એ જ વિચારમાં રહે છે, તો બીજા અન્ય વિકલ્પો પછી આવતા જ નથી. એકમાત્ર પોતાના સ્વરૂપ સંબંધીનો જ વિકલ્પ રહ્યા કરે છે. પછી બધું બહુ સહેલું થઈ જાય છે, પછી કાંઈ અઘરું નથી. આવી રુચિ કેળવવાની જરૂર છે. એટલે ગુરુદેવ કહે છે કે જીવનમાં એને કાંઈ પણ કરવા જેવું હોય તો સૌથી પહેલું આ એક જ કર્તવ્ય છે કે ભેદ જ્ઞાન કરવું. આગળ અહીંયા 406 પાના ઉપર કહે છે કે આ સમયસાર તો અશરીરી એટલે સિદ્ધ બનવા માટેનું અમોઘ પરમ આગમ શાસ્ત્ર છે. અમોઘ, જે ક્યારેય નિષ્ફળ ન જાય તેવું. રામબાણે અમોઘ કહેવાય, એ નિષ્ફળ ન જાય એવું આ સિદ્ધ બનવા માટેનું, અશરીરી થવા માટેનું, ભવના ભ્રમણ રહિત થવા માટેનું, શાશ્વત સુખની પ્રાપ્તિ કરવા માટેનું આ અમોઘ પરમ આગમ શાસ્ત્ર છે. કેમ કે એનાથી એટલે શાસ્ત્રથી લક્ષ છોડાવી અંતર લક્ષ સ્વરૂપનું લક્ષ કરાવે છે. શું કહે છે? કેમ કે તે એટલે કે આ સમયસાર છે એ એનાથી એટલે શાસ્ત્રથી, કે સમયસાર શાસ્ત્રથી લક્ષ છોડાવીને અંતર લક્ષ કરાવે છે. શાસ્ત્ર પણ એ શાસ્ત્ર કેવું છે કે શાસ્ત્રનું લક્ષ છોડાવી અને અંતર લક્ષ કરાવે છે, સ્વરૂપનું લક્ષ કરાવે છે. શાસ્ત્રોમાં એવી વાત આવે છે કે તું અમારું પણ લક્ષ છોડી દે, સ્વરૂપમાં જા. દિનેશ્વર ભગવાનની વાણીમાં એમ જ આવે છે કે હે જીવ, તું અમારું લક્ષ છોડીને તું તારા સ્વરૂપમાં જા, એનું લક્ષ કર. અહીંયા શાસ્ત્ર પણ એમ જ કહે છે, આ પરમાગમ સમયસાર પણ એમ જ કહે છે કે તું શાસ્ત્રનું લક્ષ છોડી અને સ્વરૂપનું લક્ષ કર. અને એવું અંતરલક્ષના અભ્યાસ વિના પછી બહારના વ્રત તપ ભક્તિનો અભ્યાસ ગમે તેટલો કરે પણ એ તો જિંદગી બરબાદ કરવા જેવું છે. એ 4 ગતિની રખડપટ્ટી માટે છે. આવા પુણ્યના ભાવ એટલે વ્રત તપ ભક્તિના ભાવ તો એને અનંત કાળમાં અનંતવાર કર્યા છે, પણ એનાથી એ સુગરાગથી હું ભિન્ન ચૈતન્ય લક્ષણથી લક્ષિત ભગવાન આત્મા છું એમ ભાન કર્યું નથી. એ કરવાનું છે. આવા પોતાના સ્વરૂપને જાણ્યા અનુભવ્યા વિના બાપુ એ બધા વ્રત આદિના પુણ્ય ભાવ થોથા છે, નકામા છે. એ બંધન ખાતે છે. એ બંધનનું કારણ છે એટલે બંધન ખાતે છે, એ મુક્તિ ખાતે નથી. સતવણી કરીએ ને, ખાતા પાડીએ ને, વાણિયા ખાતા પાડે ચોપડામાં, આ બંધનના ખાતામાં જાય, મુક્તિના ખાતામાં ના જાય. અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં વાત કરે છે કે પ્રભુ તું ચિન્હ માત્ર આત્મા છો, તું સ્ત્રી નહીં, પુરુષ નહીં અને નપુસંકેય નહીં, પુણ્ય ને પાપે તું નહીં અને પુણ્ય પાપનો કરનારોય તું નહીં. ચૈતન્યની નિર્મળ પરિણતિમાં જણાય છે એવો ચિન્હ માત્ર પ્રભુ આત્મા છો. અને ટીકામાં હવે એ જ કહે છે કે વળી સમસ્ત સહવર્તી અને ક્રમવર્તી અનંત પર્યાયો સાથે ચૈતન્યનું અવિનાભાવીપણું હોવાથી ચિન્હ માત્ર જ આત્મા છે એમ નિશ્ચય કરવો. અને આટલી વાત
આત્માના સ્વલક્ષણ વિશે. આ વાતને ગુરુદેવ સમજાવે છે 407 પાના પર. કહે છે કે જુઓ શું કહ્યું કે જ્યાં એક ચેતન ગુણ છે ત્યાં બીજી અનંત શક્તિઓ ચારિત્ર, સુખ, વીર્ય, જીવત્વ, કર્તા, કર્મ, કરણ આદિ એક રૂપ અવિના ભાવે છે. અને જ્યાં ચેતનની એક સમયની પર્યાય છે ત્યાં સાથે એ અનંત ગુણની દશાઓ એક અવિનાભાવી છે. એક વિના બીજું ના હોય એટલે બીજા વિના એક ન હોય એમ અવિનાભાવી. આવો આત્મા જાણન માત્ર સ્વરૂપ ચૈતન્ય પ્રકાશથી ભરપૂર ચૈતન્ય સૂર્ય છે. આ બહારમાં આંખે દેખાય એ સૂર્ય તો જડ છે, એની વાત નથી. એ જડ સૂર્યને તો ખબર નથી કે પોતે પ્રકાશી રહ્યો છે, પ્રકાશનું બિંબ છે, એ જાણતોય નથી, એ તો જ્ઞાન કરી શકતોય નથી. પણ અહીંયા તો એક સમયની ચૈતન્ય પરિણતિમાં જે પૂર્ણ ચૈતન્ય સ્વભાવી ચૈતન્ય પ્રકાશનો ગોળો જણાય છે તે ચૈતન્ય સૂર્ય પ્રભુ આત્મા છે એમ વાત છે. આવો ચિન્હ માત્ર પ્રભુ આત્મા છે એમ નિશ્ચય કરવો એમ કહે છે. પણ એ નિશ્ચય થાય કોને? અંદર નજર કરે તો નિશ્ચય થાય ને. અંદર જુએ નહીં તો નિશ્ચય ક્યાંથી થાય? ગુરુદેવ કહે છે કે ભાઈ અમારી પાસે તો આ આત્માની વાત છે. જૈન પરમેશ્વર સર્વજ્ઞ દેવે જેવું આત્માનું સ્વરૂપ કહ્યું તેવું આચાર્ય કુમકુમ દેવે ગાથામાં કહ્યું છે. અને આ ગાથાના ભાવોને આચાર્ય ભગવાન અમૃતચંદ્રાચાર્ય દેવે તો બહાર કાઢ્યા છે. આટલી બધી વાત થઈ એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે પણ આટલું બધું યાદ સી રીતે રહે? બિચારા ગૂંચવાઈ ગયા. રુચિ નહીં ને, બહારમાં રુચિ, વેપાર ધંધાની રુચિ, પર પદાર્થોને પ્રાપ્ત કરવાની રુચિ, બહારમાં સુખ, એવી ઊંધી માન્યતામાં હોય એટલે પછી આની જેવી જોઈએ તેવી રુચિ થાય નહીં, એટલે એકાગ્રતા થાય નહીં. ગુરુદેવે શું વાત કરી એ વાતના ભાવમાં એ પોતે પ્રવેશ પામતો જ નથી. બહારનો બહાર જ રહ્યો, કોરોનો કોરો રહી જાય છે. એટલે પછી આવા જ પ્રશ્ન થાય ને કે પણ આટલું બધું યાદ કઈ રીતે રહે? અરે ભલા ભગવાન, તું તારી વાત ચાલે છે ને એમાં યાદ ક્યાં રાખવાનું છે? એમાં યાદ શું રાખવાનું છે? ગુરુદેવ કહે છે કે રસ અને રુચિ હોય તો બધું યાદ રહે. એમાં શું છે? જ્યાં રુચિ હોય ત્યાં વીર્ય, રુચિ અનુયાયી વીર્ય. પુરુષાર્થ કામ કર્યા વિના રહેતો જ નથી. જેને જેમાં રુચિ છે એમાં એનો પુરુષાર્થ લાગે જ, એમાં જ એનો પુરુષાર્થ હોય જ છે. જ્યાં રુચિ છે ત્યાં પુરુષાર્થ હોય, ત્યાં એનું વીર્ય ઉછળે. એટલે રુચિ નથી એટલે આ બધું અઘરું લાગે છે. રુચિ હોય તો શું અઘરું છે? કાંઈ અઘરું નથી. હવે બંધના સ્વલક્ષણ વિશે કહેવામાં આવે છે. કહે છે કે બંધનું સ્વલક્ષણ તો આત્મદ્રવ્યથી અસાધારણ એવા રાગ આદિક છે. એ રાગ આદિક આત્મદ્રવ્ય સાથે સાધારણપણું ધરતા પ્રતિભાસતા નથી. આત્મદ્રવ્ય સાથે એને સાધારણપણું નથી, કારણ કે તેઓ સદાય ચૈતન્ય ચમત્કારથી ભિન્નપણે પ્રતિભાસે છે. ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ, એનાથી એ રાગાદિક જુદા ભાસે છે. એ આત્મા સાથે સાધારણપણું ધરતા નથી. શું કીધું? કે રાગાદિક એટલે આ શુભાશુભ ભાવ, પુણ્ય પાપના ભાવ, એ બંધનું સ્વલક્ષણ છે. પુણ્ય પાપના ભાવ કઈ આત્માનું લક્ષણ નથી. આત્માનું લક્ષણ હોય તો સિદ્ધને પણ હોવા જોઈએ, પણ એમ તો છે નહીં. પાપ ભાવ તો નહીં, પણ પુણ્યના ભાવ પણ કઈ આત્માનું લક્ષણ નથી. પુણ્યના કે પાપના બધાય ભાવ છે તે બધા આત્માથી ભિન્ન છે, જુદા છે. આ ભક્તિના ભાવ, વ્રતના ભાવ, શુભ ભાવ કે હિંસા ચોરીના ભાવ, એ અશુભ ભાવ, એ બધા ભાવ આત્માથી જુદા છે. આત્માનું એ સ્વરૂપ નથી. અને આ વાત તો આપણે બંધ અધિકારમાં પણ સમજ્યા છીએ. આગળ અહીંયા કહે છે કે એ રાગાદિક પુણ્ય પાપના ભાવ આત્મદ્રવ્ય સાથે સાધારણપણું ધરતા નથી. સાધારણપણું ધરતા નથી એટલે શું? કે તેઓ આત્મદ્રવ્ય સાથે સદાય રહેતા હોય એમ દેખાતું નથી. સાધારણપણું તો ક્યારે કહેવાય? કે કાયમ રહે તો.
આપણે 6 દ્રવ્યમાં લઈએ છીએ ને કે કેટલા ગુણો સામાન્ય છે, સામાન્ય ગુણ લઈએ છીએ ને કે એટલે બધામાં હોય તે સામાન્ય, એટલે એવું સાધારણપણું બધામાં છે એવું. એટલે આ જે રાગાદિક છે એ કાંઈ આત્મદ્રવ્ય સાથે સદાય રહે છે એમ નથી, બધી અવસ્થાને વિશે હોય એમ નથી. સિદ્ધની અવસ્થા થઈ છે તો રાગાદિક નથી, સંસાર અવસ્થામાં એને રાગાદિક ભાવો હોય છે, એટલે આત્મદ્રવ્ય સાથે સદાય રહેતા હોય એમ દેખાતું નથી. જો શરીર આદિની તો અહીં વાત લીધી જ નથી, કેમ કે એ તો પ્રગટ રીતે જુદા છે એટલે જુદા દેખાય છે. પણ અહીં કહે છે કે જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં રાગ આદિ એવું દેખાતું નથી, જ્યાં આત્મા ત્યાં રાગ એમ નથી. તેઓ સદાય ચૈતન્ય ચમત્કારથી ભિન્નપણે પ્રતિભાસે છે. બંધ લક્ષણવાળા પુણ્ય પાપના ભાવો એ ચૈતન્ય ચમત્કાર પ્રભુ આત્મામાં જાણવામાં આવે છે, પણ પોતાથી પૃથક છે, પોતાથી જુદા છે એમ જાણવામાં આવે છે. એ આત્માનું સ્વરૂપ નથી, તેઓ આત્મા છે એવી રીતે પ્રતિભાસતા નથી. એ જુદા જણાય છે, આત્મા એને જાણે છે પણ પોતાથી ભિન્ન એને જાણે છે. તેઓ આત્મામાં છે એમ પ્રતિભાસતા નથી, પણ આત્માથી ભિન્ન છે એમ પ્રતિભાસે છે. વળી જેટલું ચૈતન્ય આત્માના સમસ્ત પર્યાયોમાં વ્યાપતું પ્રતિભાસે છે તેટલા જ રાગાદિક પ્રતિભાસતા નથી, કારણ કે રાગાદિક વિના પણ ચૈતન્યનો આત્મલાભ સંભવે છે. ગુરુદેવ આ વાતને સમજાવતા અહીંયા કહે છે કે આ જાણવું, જાણન 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 ગુણ અને એની અવસ્થા આત્માની સાથે જેમ સદાય રહેતી દેખાય છે, જ્ઞાન ગુણ અને એની અવસ્થા એ આત્માની સાથે હંમેશા હોય ને. જાણન જાણન એવો ગુણ એટલે જ્ઞાન ગુણ, જાણવા વાળો ગુણ, અને એની અવસ્થા એ આત્માની સાથે સદાય હોય. તેવી રીતે આ પુણ્ય પાપના ભાવો આત્માની સાથે સદા રહેતા દેખાતા નથી, કારણ કે રાગાદિક વિના પણ ચૈતન્યનો આત્મલાભ સંભવે છે. જેમ શરીર આદિ વિના આત્મલાભ સંભવે છે તેવી જ રીતે શરીર વિના આત્મા હોય કે ન હોય? શરીર વિના આત્મા હોય કે ન હોય? હોય. સિદ્ધનો આત્મા છે એને ક્યાં શરીર છે? સિદ્ધના આત્માને શરીર નથી. અનંત સિદ્ધો છે, શરીર વિનાના અનંત સિદ્ધો છે, ત્યાં સિદ્ધ શિલા ઉપર બિરાજમાન પોતાના સ્વરૂપમાં આનંદમાં છે, શાશ્વત આનંદમાં છે. એટલે શરીર આદિ વિના આત્મા સંભવે છે, તો એવી જ રીતે રાગ આદિ વિના આત્મા સંભવે છે. સિદ્ધ ભગવાનને રાગ આદિ નથી હોતા. કેવળી ભગવાનને, તીર્થંકર ભગવાનને, અરિયંત ભગવાનને રાગ આદિ હોતા નથી. એટલે ભગવાન આત્મામાં રાગ આદિ નથી. તેથી રાગથી ભિન્ન પડી જ્યાં અંતરમાં આત્મ અનુભવ કરે છે તો અંદર રાગ રહિત આત્માનો લાભ થાય છે. રાગથી ભિન્ન પડી અંતરમાં આત્માનો અનુભવ કરે છે તો અંદરમાં પોતાના આત્માનો લાભ થાય છે, પોતાના આત્માનો અનુભવ થાય છે, આનંદનો અનુભવ થાય છે. રાગ વિનાનો આત્મા. વળી જ્યાં રાગ આદિ હોતા નથી ત્યાં પણ ચૈતન્ય તો હોય છે. જેમ કે સિદ્ધ ભગવાનમાં રાગ નથી છતાં ચૈતન્ય હોય છે. જો રાગ આદિ અર્થાત પુણ્ય પાપના ભાવ આત્મા હોય તો જ્યાં જ્યાં ચૈતન્ય હોય ત્યાં રાગ આદિ હોવા જોઈએ, પણ એમ તો છે નહીં. સિદ્ધ દશામાં જ્ઞાન દર્શન હોય છે પણ રાગ આદિ સર્વથા હોતા નથી, બિલકુલ હોતા નથી. માટે રાગાદિ અર્થાંત બંધ આત્માથી ભિન્ન છે, આત્માની ચીજ નથી. તો આ રીતે આજે આપણે સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.